જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ભગવત સ્વરૂપની જોરદાર વાતો આપણે 50 ભાગ પૂરા કર્યા છે. હવે આગળ વધવું નથી. વચનામૃત અંત્યનું 38 એ બહુ સરસ છે, પણ આપણે ઘણી વખત લીધું છે એટલે લેતો નથી. અત્યારે 50 ભાગ આપણે પૂરું કર્યું છે. અને જો થોડુંક વધારે કહેવાય જાય કે બોલાય જાય ને તો તમે મને ક્ષમા કરજો. અને હું એક દાસ ભાવે, નિર્માણી ભાવે, સેવક ભાવે અત્યારે કથા કરી રહ્યો છું. હું કેટલું બધું દબીને બોલું છું, પણ છતાંય જો કાંઈક અતિરેકથી કોઈ એવો શબ્દ જોરદાર આવી જાય, એટલે જોરદાર આવી જાય કે માફી માંગવાની, એટલે બીજું કોઈ નહીં, આઉટ ઓફ કંટ્રોલ એવી વાત નહીં આવે. વાત આવશે ક્યારેક. મારી જે ખુમારી છે, આ પુરુષોત્તમ નારાયણ મળ્યા છે, અને અત્યારે જે કાંઈ એને આપણે ઓળખાવીએ છીએ એમાં કંઈક મારી મોટાઈની વાત આવી જાય તો તમારે ક્ષમા કરવાની. અને પુરુષોત્તમ નારાયણનો મહિમા કહેતા બહુ કહેવાય જાય અને ક્યાંક અવતારોથી અધિક કહેવાય જાય તો તમારે એમાં રાજી રહેવાનું કે જે છે એ બોલીશ, વાસ્તવિક બોલીશ. જાને આમ એ હમાતું નથી, મોઢે કહેવાતું નથી. હા, એવી વાતો બધી છે. એવો હા, પુરુષોત્તમ પધાર્યા સર્વે અવતારના આધાર. પેલા વેલા કહી દીધું સ્વામીઓ. પુરુષોત્તમ પધાર્યા સર્વે અવતારના આધાર. અગણિત જીવયા જગતના તે સહુની લેવા સાર. આ જગતના જીવ કેટલા? અગણિત. ગણિત એટલે ગણી શકાય, અગણિત એટલે ઓહો ગણી ન શકાય એટલા. ઓહો વાહ મારા વાલા. અગણિત જીવયા જગતના તે સહુની લેવા સાર. થોડા સૂક્ષ્મ જે જડે થડે જ્યાં રહ્યા તા જગ ત્યાંથી તાર્યા એ આવી ભૂમિ પર ભગવાન. સ્વામિનારાયણ. ભૂમિ પર ભગવાન આવ્યા. કોઈ પ્રકારનો પ્રાણ ધારી પામ્યા જય પ્રસંગ તે સહુ સુખિયા થયા અને ગયા અક્ષરે થઈ શુદ્ધ અંગ. અક્ષરધામમાં પહોંચી ગયા. સ્વામિનારાયણના આશ્રિત થઈ અને એ અક્ષરધામને ગૌણ બતાવે અને એમ કે આપણે તો એ સ્વામિનારાયણ ભગવાનનું આ ધામ છે, અક્ષરધામ સિવાય બીજા નામ બોલે છે. એ બિચારા બધા બિચારા કહેવાય. હા, ખબર નથી એને શું પુરુષોત્તમ નારાયણ છે ને ખબર નથી. બિચારા એ સ્વામિનારાયણ ભગવાનનો દ્રોહ, મોટો દ્રોહ કરે છે સ્વામિનારાયણ ભગવાનનો. હવે દ્રોહી ભલે રહ્યા, આપણે શું કરવું અમને એના. એ સૌ સુખિયા થયા ગયા અક્ષરધામમાં. જેમ અર્કને ઉગવે કરી રહે નહીં અણુએ અંધાર તેમ સહજાનંદ સૂર્યથી જન પાયમાં સુખ અપાર.
સુરતથી મોટું કોણ? પ્રકાશવાનમાં સુરતથી મોટું કોણ કહી દો? કયો હે વાલા, સુરતથી મોટું કોણ કયો? પ્રકાશમાં કયો? હે મહાપુરુષોત્તમ નારાયણ ભાઈ 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 સૂરજ સહજાનંદ પ્રેમે પ્રગટા રે, સૂરજ સહજાનંદ અધારમય અંધારો ટાળ્યો. જો વાત એક સમજ લો. એ સૂરજ સહજાનંદ કીધું, મુક્તાનંદ સ્વામી કીર્તનમાં કીધું. આ સેવક અને તમે બધા કીડી જેવા છીએ, આપણે બધા ભેગા કીડી જેવા છીએ. તમે આ કથા જે સાંભળો છો તમે, અને કથા કરે છે એ સેવક. આપણે બધા કેના જેવા છે? કીડી જેવા. હા 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 કીડી જેવા છે એમને. હા, અને જેને બહુ 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 હા શાસ્ત્રોને ઊંડા 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 શાસ્ત્રમાં વહી ગયા એ હાથી જેવા બધા. પુરુષોત્તમ દાદા હાથમાં ન આવે. અને કીડી છે ને એક ખાંડની કણી કઈ પડી હોય ને એ ગોતી લ્યો. હા, એને તો દિવસ આખો ધમધમાટ થઈ જાય એક કડી હોય ને તો. એમ આપણે છે ને આ પુરુષોત્તમ જુઓ, સૌરજ સહજાનંદ કહી દીધા ને એટલે વાત પૂરી બાપલાવ. વાત પૂરી હો. સૂરજ સહજાનંદ કહી દીધા એટલે હે શું પૂરી? સર્વાવતારી થઈ ગયા, પૂર્ણ પુરુષોત્તમ થઈ ગયા, વગર કહીએ થઈ ગયા. કે હા, વેદી આવાદ કરી કરી થાય કા, એ અગમય ગાધવ ખાણે સુખની સીમા રે, એ આ ગઢપુર વાસી માણે એ સુખની સીમા રે, ગઢપુર વાસી માણે. હજી નજીક લાવું, ગઢપુર થી નજીક લાવું. એ અગમય ગાધવ વખાણે, અગમ અગાધ શાસ્ત્રો વખાણે સુખની સીમા રે, એ આ મૂર્તિ નિવાસી માણે. આહા, સુખની સીમા ભાઈ મૂર્તિના નિવાસી હોય ને એ માણી શકે. ઓહો, બાકી વેદિયા વાદ કરી કરી થાય કા. એ કે અમે 1 કરોડ રૂપિયા આપી. શું કીધું? એ કે અમે 1 કરોડ રૂપિયા આપી કે સ્વામિનારાયણ ભગવાને કોઈ સર્વોપરી સાબિત કરી બતાવ્યું હતું કે. એટલે ભાઈ હવે આપણી પાસે એવો સમય ક્યાં હતો કરોડ રૂપિયા લેવા જવાનો એની પાસેથી? પણ વાત મુદ્દાની. ઓહો, એટલે કીધું મુક્તાન સાહેબ કે વેદી આ વાદ કરી કે થાય કા, અગમ અગાધ વખાણે આ સુખની સીમા રે, મૂર્તિ નિવાસી માણે. હે સહજાનંદ સ્વામીને સુરતની ઉપમા આપી એટલે સુરત એટલે એક જ, એમ સહજાનંદ સ્વામી એટલે એક જ. આમાં ક્યાં મેળ બે છે ગયો? પણ હવે આમાં એવું છે કે કોકને ઠૂઠું પકડાઈ ગયું ને હોરાભાઈ નું. એક છે ને ભાઈ હતા, ભાઈ બેઠા હતા ક્યાં ગામડામાં, ભર ભરેલું ગાડું એની ઉપર બેઠા હતા. એટલે ગાડા ખેડૂત કીધું ભાઈ તમે છે ને નાળું જાળ લાગજો. એટલે ભર ભરેલ હતો ને એમાં એ ભરને બાંધી રાખો ને ગાડાની સાથે નાળું હોય જબરજસ્ત દાડું દોરડું, સમજો ને એ બરાબર ગાડા એને બાંધેલું હોય. એટલે રસ્તામાં કઈ એમાંથી કોઈ ઘાસ હોય કે મગફળી હોય કે ઓલા હોય બાજરાનો કે કોઈ પણ ભર ભરેલું પડી ન જાય એટલે નાળું બાંધ્યું હોય ફરતું હોય બરાબર. એટલે આને કીધું ભાઈ તમે નાળું જાળ લાગજો. ઓકે, ઉપર બેઠા હતા અને ગામડાના રસ્તા ગાડાના રસ્તા હાવ ખડબડ 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 હાલતા હોય બરાબર. એ તો એ જૂના રસ્તા જેને જોયા હોય ને એને ખબર પડે.
એટલે અત્યારે અમે કહે હોનાનો યુગ આવ્યો અત્યારે તો હોનાનો યુગ કે આમ ગાડાના રસ્તા જોયા તો હા ગોઠણ તો નહીં પણ કાંડા સુધી ખૂંચી જાય ચોમાસામાં કાંડા સુધી ખૂંચી જતા હોય અને એમાં હાલતા હોય મજા આવે માથે મકાઈનો ભારો લીધો હોય રજકાનો ભારો લીધો હોય માથે અને હાલતા હોય એ મજા આવે કાંડા સુધી ખૂંચી જતા હોય ગારામાં એ મજા આવતી એટલે અત્યારે કે સોનાનો યુગ આવ્યો છે હા હવે વાત એમ છે એને કીધું નાળું ચાલવજો એટલે ભાઈ કે નાળું બળદ જતા હતા માર અને એમાં રોદો આવ્યો એટલે ખાડો આવ્યો અને જરીક અડધો વધારે આવ્યો ઓલા ભાઈ બેઠા હતા ઉપર બાપ દેઠા પીડા ઓલા ખેડૂત કે એલા ભાઈ મેં તને કીધું તું નાળું ચાલ લાગજે એ કે હજી જાય છે નાળું જુઓ ને આ જાયલું શેનું ચોરણી પહેરી હતી ને ચોરણી એની નાળી હોય ને નાળી એને નાળું હતી કે કોઈ નાળી કે કોઈ નાળું કે ચોરણીને બાંધી હોય નેફામાં નાખ્યું હોય દોરી પાતળી એ કે હજી એટલે આ ભાઈ ચોરણીનું નાળું પકડવાનું તમને નથી કીધું તમે નાળું ગાડાનું પકડો તો ન પડે એટલે ઘણા લોકો છે ને એવું નાળું પકડી રાખે ને હાજર બમ ચોરણીનું એ છૂટે નહીં અને અંતે પુરુષોત્તમ નાની પ્રાપ્તિથી રહિત રહી જાય આહા કોણ પુરુષોત્તમ નારાયણ અને એની આગે બીજા આહા તારોલિયા જગમગતા તારોલિયા એટલે અહીંયા કીધું બહુ અવતારના જે દાસરે તેની પૂરી કરવાને આસરે એ ધૈર્ય રૂપિયા લૌકિક એવું રે સૌને પૂજવા સેવવા જેવું રે સહુ લોકોને આવ્યો લાગરે મેળો મહાસુખ લેવાનો માગરે મહાસુખ મુજને રેહો આપ્યું સંકટ જન્મ મરણ નું કાંઈ પણ મુક્તાનંદ સાહેબ મહાસુખ મુજને રેહો આપ્યું એ સંકટ જન્મ મરણ નું કાંઈ દુનિયા આખીના નહીં ઓછા પડે બ્રહ્માંડ આખાના સુખ તો જો હું પૂર્ણ જાગૃત છું અને બોલું છું હા અને પાછો સ્વસ્થ થશો પૂર્ણ સ્વસ્થ થશો અને બોલું છું બ્રહ્માંડ આખાના સુખ ભેગા કરો આયો સાંભળજો આ જે અંદર કઈક છે ને એ બોલે છે હું નથી બોલતો પુરુષોત્તમ નારાયણનો જે પાવર છે ને એ બોલે છે પુરુષોત્તમ નારાયણ પાવર એ બોલે છે હું નથી બોલતો બ્રહ્માંડ આખાના સુખ ભેગા કરો એક ત્રાજવામાં અને બીજા તાજવામાં પુરુષોત્તમ નારાયણનું જે મૂર્તિનું સુખ ઓહો ન આવે એની તુલ્ય ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું જે સુખ એની તુલનામાં ન આવે તે ન જ આવે બોલો આવું બધું જે આ જ્ઞાન છે ને એ અમે જે સંકુલ કરી રહ્યા છીએ ને એ સંકુલ બાળકોને પાવાનું છે લાગે હવે તમને કહું તમે જેમ માનવું એ માનજો રાત્રે હોય કે દિવસ હોય તો મને તો એ મોટા બિલ્ડિંગો એ મહારાજનું મોટું રાજાધિરાજ ઠાઠ માંથી બેઠું સ્વરૂપ વડતાલમાં અક્ષરભુવના જે બીજા માળે બેઠા છે ને એવું સ્વરૂપ એ કેવો પ્રાર્થના મંદિરનું હોલ હો 2000 ખુરશી રહી શકે ને એવો છે એટલે 500 ફૂટ છે લાંબો અને 100 ફૂટ પહોળો છે પ્લાન થઈ ગયો છે ભાઈ ઠાઠ માટે રાજાધિરાજ બિરાજમાન હોય ઓહો એ મને આખું દેખાય છે કે એટલા સાધુઓ સેવા કરે છે મોટા બિલ્ડિંગો 10 માળનું બિલ્ડિંગ જબરજસ્ત જો 1500 થી વધારે તો બાળકો એ મોટું સ્કૂલોના બિલ્ડિંગો જુઓ અને રજાનો સમય પડે એટલે બાળકો ધમધમાટી દડા લઈને ગ્રાઉન્ડમાં જો કિલોલ કરે છે બાળ કિલોલ કરે છે એવી જ રીતે એક બીજું સંકુલ છે મહિલાઓ માટેનું એ સંકુલ પર એવી રીતે ધમધમાટ ચાલી રહ્યું છે બરાબર આપણે સમાચાર મળે છે બહુ બધા આનંદ પામે છે સરસ ચાલે છે બધા આનંદ સુખ વર્તે છે મહિલા વિભાગનું જે સંકુલ છે ને એમાં એવા સમાચાર મળતા આવ્યા છે અને અહીંયા નજરે જોઈ છે ઓહો વિશાળ જમીન ઉપર 500 ગાડીનું તો પાર્કિંગ છે ઓહો આજુબાજુના વિસ્તારના બહુ માણસો ખેંચાય
પુરુષોત્તમની વાતો સાંભળવા આવી રહે. આજ રાત્રે જો આ બધું દેખાય છે, બોલો. અને એ બધાને એક જ જ્ઞાન પાવું છે, એક જ જ્ઞાન પાવું છે, એક જ જ્ઞાન પાવું છે, પુરુષોત્તમ નારાયણનો. ઓહો, પુરુષોત્તમ નારાયણનો. હા, લ્યો આ પ્રકાર થોડોક વાંચ્યો ને, એ 11મો છે પુરુષોત્તમ પ્રકાશનો. હા, લ્યો એવી બધી આ બધી વાતો છે. ધમધમાટી બોલી જાય એવી વાતો. હા, જો મહારાજ કે છે કે રે જો શ્રી હરિ કહે સંત સાંભળો. હવે સંતોને કહે છે મહારાજ, એવો કરવો નથી ઉપાય, જેને કરીને જગતનું બંધન તમને થાય. હા, તમને જગતનું બંધન થવા નથી દેવો. એ વિશ્વભરમાંથી, પરોક્ષમાંથી અને સત્સંગમાંથી મુમુક્ષો ખેંચાય આવી રહ્યા છે. હા, શું એની વાત કહીએ, શું એની વાત કહીએ. ખેંચાઈને આવી રહ્યા. સાધુ બેના, પાર્ષદ બેના, બ્રહ્મચારી બેના, ધમાટ બધું ચાલી રહ્યું છે. સારું, હે હાલો હવે બીજા ભાગમાં જઈએ. અહીંયા પૂરું કરી જાય પેલો ભાગ. જય સ્વામિનારાયણ.